નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા વોર્ડ નંબર 6 મુકામે રવિવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ, અંગદાન રજીસ્ટ્રેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પનું સેવાકીય કાર્યનું આયોજન ગઈકાલે સવારે 11 વાગે વોર્ડ નંબર 6 માં વિજયનગરમાં આવેલ કોમ્યુનિટી હોલના ખાંચામાં SBI બેંકની ગલીમાં પહાડી કાળકા માતાના મંદિરે કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 6 વિજયનગર કાળકા માતા મંદિરના પ્રાંગણમાં આજરોજ ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા, JK ગ્રુપ અને PIB ગ્રુપ કંપનીના સંયુક્ત ઉપક્રમે આજે અમારો 16મો બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ સાથે સાથે અમે અંગદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે। આ સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગૌ સંવર્ધન સેલ તરફથી આપ સૌને ખબર છે કે અત્યારે જે વૈદિક હોળી પ્રગટાવવાનો જે કાર્યક્રમ મુહિમ ચાલી રહી છે તે અંતર્ગત ગૌ માતાના છાણમાંથી 50 જેટલી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે। એની એક પ્રદર્શનીનો કાર્યક્રમ પણ આજરોજ અમે અહીંયા રાખેલો છે। આજના બ્લડ ડોનેશન કેમ્પમાં અમને હિન્દુ બ્લડ બેંક અને બરોડા બ્લડ સેન્ટરનો સહયોગ મળ્યો છે। સવારથી જ ખૂબ મોટી માત્રામાં યુવાનો અને મહિલાઓ સાથે અહીંયા બ્લડ ડોનેશન માટે બધા આવી રહ્યા છે। સાંજે 4 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। વડોદરા શહેરના નગરજનોને અમારી આ કાર્યક્રમમાં જોડાઈને સહભાગી થવા માટે અપીલ છે। આપ સૌને ખબર છે કે હવે આવનારા દિવસોમાં જેમ કે માર્ચ મહિનો આવશે ત્યારે તાપમાનમાં ખૂબ વધારો થશે અને જેમ જેમ ગરમી વધતી હોય છે તેમ એમ બ્લડ ડોનેશન કેમ્પની માત્રા ખૂબ ઓછી થતી હોય છે અને ઇન્ડિવિજ્યુઅલ બ્લડ ડોનેશન પણ ખૂબ ઓછું થતું હોય છે। એટલે આવનારા 2 દિવસ વડોદરા શહેરમાં બ્લડની અછત ખૂબ મોટી સર્જાવાની છે। એટલે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમારો એક આ નાનો પ્રયત્ન હોય છે કે અમે 100 જેટલા યુનિટનું કલેક્શન કરી અને સમાજને ઉપયોગી થઈ શકે। આ કાર્યક્રમમાં PIB ગ્રુપ તરફથી સહજભાઈ છે, સાથે સાથે આ વિસ્તારના આગેવાન અરવિંદભાઈ પ્રજાપતિ પણ છે, પિન્ટુભાઈ પણ આવ્યા છે, JK ગ્રુપના સોનુભાઈ કદમ છે અને સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે।